ચંચુપાત ન્યૂઝમાં હવે જો એક મહત્ત્વના અને ગંભીર સમસ્યાના સમાચાર। એક એવો ભ્રષ્ટાચાર જે એક અધિકારી અને એક વેપારી એક બીજા વેપારીનું કલેક્શન કરીને જે વાર્તાલાપ થાય છે એનો એક કથિત ઓડિયો બહાર આવવાની સંભાવના છે। આ ઓડિયો ચંચુપાત ન્યૂઝ પુષ્ટિ કરતું નથી, પણ આ ઓડિયોના જે અંશ છે એ આપ સમક્ષ અમે આવીને રજૂ કરીએ છીએ। જુઓ, આ પુરવઠા અધિકારી અને પુરવઠાના અધિકારીઓ જે મામલતદાર કક્ષાનો વ્યક્તિ છે એની એ વાત કરે છે અધિકારી સાથે જે વેપારી છે, કઈ દુકાનનો વેપારી છે, કોની સાથે વાત કરવાના છે, કોની પાસેથી પૈસા કેટલા લીધા છે, એની સંપૂર્ણ જાણકારી જોવા, માણવા અને સાંભળવા માટે ચંચુપાત ન્યૂઝને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જુઓ શું છે હકીકત, હવે શું છે ઓડિયોના અને વિડીયોના અંશો। એક અધિકારી પોતાની ઓફિસમાં બેઠો હોય છે ત્યારે એક વેપારી જે વહીવટદાર છે તમામ દુકાનદારોનો, એ અધિકારીને એવું કહે છે કે સર, તમે તમારા મિત્રને ફોન કરી આપો ને, એણે મને એવું કહ્યું છે કે મારે સર સાથે વાત થઈ ગઈ છે। તો હવે સર એવું બોલે છે જે સામેથી અધિકારી, ભાઈ મારે કોઈ વાત થઈ નથી, ફક્ત પૈસા લેવાની વાત થઈ છે, હું મોકલાવું છું એવી વાત થઈ છે, કેમ ભાઈ શું થયું? તો સામેથી એ વેપારી જે વહીવટદાર છે એ કહે છે કે સર, એણે મને થોડી વાર પછી આપી જવાનું જણાવ્યું છે, હાલો આ 1:20 જેટલું કલેક્શન હાલ થયું છે। તો અધિકારી કહે છે બાકીનું હવે આવતા એપિસોડમાં તમે સાંભળશો ને જોશો। ઓરિજિનલ ઓડિયો કોનો અવાજ છે, કયો વહીવટદાર વેપારી અને કયા વહીવટદાર દુકાનદારને ધમકાવી, બ્લેકમેલિંગ કરી અથવા તો કરપ્શન કરીને પૈસાના લાખો રૂપિયા, આશરે જિલ્લામાં 500 જેટલી દુકાનો ધરાવતા એક સંસ્થાનું આ કૌભાંડ છે। જુઓ ચંચુપાતમાં આવનારા એપિસોડમાં પ્રવીણ પરમાર સાથે સુરેન્દ્રનગરથી। દર મહિને લાખો રૂપિયાનું, આશરે 20 લાખનું સરકારી અનાજ ગરીબોનું દુકાનદારો ખાઈ જતા હતા। એમાં કયા કયા અધિકારીનો ભાગ હતો એ પણ જુઓ આવનારા એપિસોડમાં પ્રવીણ પરમાર સાથે ચંચુપાતમાં।